કળાનગરી ભાવનગરની ધરતીને હું પહેલાં તો વંદન કરું. અહીં ઉપસ્થિત સર્વે કળાપ્રેમીઓ, જે ખરા અર્થમાં કળાપ્રેમીઓ છે, કારણ કે કવિતાના પ્રેમીઓ છે, આઈપીએલની ફાઇનલ હોવા છતાં પણ જે આવ્યા છે, એ હું માનું છું કે ક્યાંક ભલે નાના રૂપે પણ આ શબ્દની જીત છે. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ યાજ્ઞિક, રાજુભાઈ યાજ્ઞિક, તારેશભાઈ, દીકરી વરદા, અને જેમને મારે સલામ કરવી પડે. આપણે જાણીએ છીએ કે એમના પિતાશ્રીનું હમણાં જ અવસાન થયું. એની ઉત્તર ક્રિયા આજથી શરૂ થઈ અને એની વચ્ચે સમય કાઢીને આ નાનકડા કવિની કવિતા વિશે વાત કરવા માટે રાજકોટથી અહીં આવ્યા એ જ્વલંતભાઈ છાયાની ના સ્પિરિટને હું વંદન કરું છું. ખૂબ ઉત્સુકતાથી અહીંયા હું આવ્યો છું. એના કારણો છે. અહીં જ્યારે પઠન થઈ રહ્યું હતું ત્યારે વ્યક્તિ યોગેશ તો ખુરશીમાં બેઠો હતો, પણ કવિ યોગેશ એક પગે ઊભીને હાથમાં હૃદયનું શ્રીફળ લઈ અને આખો જે પઠન છે એ મેં સાંભળ્યું, એ કવિએ સાંભળ્યું. આજથી 45 વર્ષ પહેલા મને અને મારી કવિતાને રાહ જોવા માટે કદાચ અમારી નિયતિ છે. અગાઉ કાશ્યાનેશના એક બાકડાને જોઈને એક કવિતા સ્ફુરી હતી, એનું બીજ સ્ફુર્યું હતું, પણ એ કવિતા લખતા મને 14 વર્ષ લાગ્યા. પટખડકીમાં એ સુખ નામે કવિતા છે, જરા વાંચજો ક્યારેક. હું જ્યારે નવોદિત હતો ત્યારે આપણે જાણીએ છીએ કે આકાશવાણી પરથી દર શનિવારે સ્વૈર વિહાર નામનો એક કાર્યક્રમ પ્રસારિત થતો. એ નવોદિતો માટે હતો, અને જે લોકો કંઈ સારું નામ થઈ ગયું છે એમના માટે એક અલગ કાવ્ય મંજરી કાર્યક્રમ હતો. એ ભરતભાઈ યાજ્ઞિક, રેણુબેન અને કિરીટ નકુમ એ એમનું એ કવિતાઓનું પઠન કરતા. મેં હોશે હોશે, અહીંયા યક્ષમેર એના સાક્ષી છે, મારા મિત્ર. અમે બંને અમારી સ્ક્રિપ્ટ મોકલી હતી. એ સ્ક્રિપ્ટ જ્યારે પાસ થઈ, એમણે એપ્રૂવ કરી અને એનું પોસ્ટકાર્ડ આવ્યું, એ ક્ષણથી એક ઉત્સુકતા હતી કે મારી કવિતા ભરતભાઈ યાજ્ઞિક વાંચે તો કેવું સારું. મિત્રો, એ 45 વર્ષ પહેલા હાથ તાળી દઈ ગયેલો ભીનો સાબુ, એ ત્યારે એ કવિતા લગભગ રેણુબેને વાંચી હતી. એ આજે 45 વર્ષે આજે મારી કવિતાને ભરતભાઈ જેવા, જેમને હું હંમેશા એ અવાજના જાદુગર તરીકે, એક દેવ તરીકે મેં જેમને પૂજ્યા છે, એમના અવાજમાં મારી કવિતાના જે રસપ્રદ અંશો અહીંથી આપ સુધી અને મારા સુધી પહોંચ્યા, એનો રોમાંચ હું શબ્દો દ્વારા વ્યક્ત કરી નથી શકતો. મારે વાત કરવી છે મારી કવિતાની, પણ હું જ્યારે મારી કવિતા વિશે વાત કરવા ઊભો થાઉં છું ત્યારે મારી કવિતા દૂર ઊભીને ડોળા કાઢે છે, મને વઢે છે. મને બીક લાગે કે એ મને ખરેખર ઉતરડી લેશે. એ મને કહેશે કે ફટરે ભૂંડા, તને અમારી તાકાત ઉપર વિશ્વાસ નહોતો તો તું ઊભો થયો મારી અમર કવિતા વિશે વાત કરવા. પણ આજે ભલે મને ખીજાઈ લે, પણ થોડી વાતો, આજે ભાવનગર જેવું સ્થળ મળ્યું છે અને તમારા જેવા ભાવકો મળ્યા છે, એટલે થોડી વાતો કરવી છે. જે નક્કી કર્યું હતું એ તો હું ભૂલી ગયો છું. જે મને મનમાં સ્ફૂરશે એ તમારી વચ્ચે મૂકીશ.
મારે વાત કરવી છે હરસુરની. એનું નામ હરસુર છે. એ આમ તો મેં કલ્પ્યું છે, પણ એ હરસુરને મેં ગીરના ઠામ ઠેકાણે પળે પળે દિવસે દિવસે જ્યારે જ્યારે ગયો છું એ હરસુરને હું મળ્યો છું. આપણે જાણીએ છીએ કે માણસમાં સૂર અને અસુર બંને જીવતા હોય છે, પણ આ હરસુર પાત્ર જેને મેં અહીં કવિતામાં ઉતાર્યું છે, હું ખાતરીપૂર્વક કહી શકું કે એમાં અસુરી વૃત્તિ ક્યાંય કોઈ જગ્યાએ એક ક્ષણે પણ આવી નથી. કેવો છે આ હરસુર? એક તરફ દાદો બનવાની ઉતાવળમાં હરખનો માયરો હરસુર ઊભો છે ફળિયામાં, અને એક તરફ એની વાલસોઈ માં એના અંતિમ શ્વાસ ચાલી રહ્યા છે. દીકરો એનો બાળાસાદ દે એની ઉત્સુકતા છે, અને માનું શું થશે એની કલ્પના એને કંપાવી રહી છે. દીકરો જન્મે છે, બાળાસાદ આપે છે, હરસુર દોડીને ફળિયાની વચ્ચેથી ઘરના ઉંબરા સુધી પહોંચે છે, અને એની માં એનો છેલ્લો શ્વાસ લે છે. દીકરાને ગોદમાં ઉંચકીને બથમાં લેવો છે, પણ માની અર્થી બાંધવાનો સમય આવીને ઊભો છે. માને ખળખળ વહેતા વોકળાની વચ્ચે, છીપર વચ્ચે એને અગ્નિદાહ આપે છે. એ દેહ કે જેને ગીરે બાંધ્યો છે, ઘડ્યો છે, એ દેહ ગીરમાં જ ફરી રાખ થઈને ખળખળ વહેતા વોકળાની સાથે એ ગીરમાં પડી જાય છે. માની ટાઢી ઠારીને હરસુર ઘરે આવે છે, અને પછી દીકરાને બથ ફરીને રડે છે. એક બાજુ જીવન છે, એક બાજુ મૃત્યુ છે, એની બંનેની વચ્ચે ખળખળ વહેતા વેણની વચ્ચે ઊભી શકે એ આ ગીરનો હરસુર છે, જેને કોઈ ચહેરો નથી, જેના કોઈએ ગીત ગાયા નથી, કોઈએ એની 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 વાતો કરી નથી. એક કવિ તરીકે મારે આ હરસુરને ચિતરવો હતો. આ હરસુરને દીપડી એનો ખભો વીખી નાખે છે. એને જ્યારે લોહી નીકળતો એનો ખભો લઈને એ જ્યારે નેશમાં આવે છે, ત્યારે આખો નેશ ભેગો થઈ જાય છે. એક દબાયેલા અવાજે દીપડીને કંઈક કરવું જોઈએ એવો ક્યાંકથી અવાજ આવે છે. ત્યારે હરસુર ઊભો થઈને કહે છે કે ખબરદાર એને કંઈ ન કહેશો, એનો કોઈ વાંક નથી બચાડીનો, એ તો બચાડ એના 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 નાના નાના બચ્ચા છે, એટલે એ રીતે ઉશ્કેરાઈ ગઈ અને મારી પર હુમલો કર્યો. અને એ ન ભૂલીએ કે આપણે એની ભો પર છીએ, આપણે એના ઘરમાં છે, એને પૂરો હક છે મને વીખી નાખવાનો. એને જ્યારે એમ કહેવામાં આવે છે કે સવાર પડશે ને પહેલી જે બસ આવશે એમાં તને બાજુના ગામ લઈ જઈને તારી સારવાર કરીએ, ત્યારે ફરીથી ઊભો થઈ જાય છે. એ કે ના, એમ નહીં કરીએ. હું નાનો હતો ત્યારે મને વરુએ મારી કમરે બચકું ભર્યું હતું, ત્યારે પણ હું દવાખાને નહોતો ગયો, આજે પણ નહીં જાઉં. આ ગીર તો પોતે જ ધન્વંતરી છે. એને મને ઘડ્યો છે તો મને સાજો પણ આ ગીર જ કરશે. જ્યારે તમારી પાસે આવા વિકલ્પો હાજર હોય અને પછી પણ તમે દવાખાને ન જાઓ અને ગીર પર, એની ઔષધિઓ પર, ગીરના પ્રાણ તત્વ પર, ગીરના પૃથ્વી તત્વ પર
જ્યારે તમને એ કેવડી મોટી શ્રદ્ધા હશે. એ મારો હરસુર છે. જેને જીવની જેમ પ્રેમ કર્યો હોય એ ગીરને છોડવાનો વારો આવે અને અફસર એમ કે તમારે આ ગીર છોડવાનું છે, ત્યારે એક સડાકે ઊભો થઈ જાય અને એને મૂંગો કરી દે અફસરને. પણ ત્યાં એની સીમા એને ખબર છે. મિત્રો, હું અને મારો હરસુર એ એક્ટિવિસ્ટ નથી. પ્રકૃતિને, પોતાની નિયતિને, પોતાના જીવનને એનો સંપૂર્ણ અને મૂંગો સ્વીકાર એ મારો અને મારા હરસુરનો સ્વભાવ રહ્યો છે. એ વધુમાં એની ધાર પર જઈ અને જોશથી ચીસ પાડી શકે, રહ રડી શકે, પણ એ આવેદન પત્ર આપવા કે ક્યાંય હડતાલ પાડવા કે કોઈ દેખાવ કરવા ના જાય. એ ગીરની તાસીર નથી સાહેબ, એ ગીરની તાસીર નથી. એ હરસુર એના દીકરાને ગીર શું એ શીખવે. આખા એ વિશ્વમાં વાઇલ્ડ લાઈફ સાથે, સિંહ સાથે જે ગીરમાં માણસ જીવે છે એનો ક્યાંય જોટો જડતો નથી, ક્યાંય નહીં જડે. એનું કારણ ક્યાં છે? આ થોડી પંક્તિઓ કે હરસુર શીખવે પૂતને કે ગીરમાં રહેવું કેમ, ભરો ફાંટ તો ધૂળની અણબોટ્યું ગીર હેમ, સંગરવું ના હાંડલેન હજો માપમાં ભૂખ, ગીર કણ કણથી ગાબણી એની અક્ષત રહેજો કૂખ. ગીરની સંપદ ગીરની પાળવી પાકી આણ, ભૂખમીણ કદી ન સોરવા બોર કરમદી રાણ, અને પડેલ કેડે ચાલવું, પડેલ કેડે ચાલવું કેડો નાચો તરાય, અરે મનખા ના પગલા પડે ત્યાં ભોય ન લીલવી થાય. આ સંસ્કાર પેઢી દર પેઢીથી ગીરમાં અપાયા છે. અને એટલે જેમ માણસે ગીર સાથે સાયુજ્ય સાધ્યું છે એમ મારું માનવું છે કે ગીરે પણ માણસને સાચવી લીધો છે. એટલે જ એ પોતાના બાળકને તેડવાની ધૃષ્ટતા કરતા એક માણસના બાળકને જોઈને ભુરાઈ થઈને નીચે ડોળો ઉતરતી સિંહણ ને એની સીમા ખબર છે. એની સીમા સાચવીને પછી છોડી દે છે. અને સામે હરસુર દોડીને એના બાળક એના દીકરા પાસેથી સિંહનું બાળક છીનવી લે છે અને પછી એના નેશે વયા જાય છે. અહીં પરસ્પર સીમાઓ સાચવાય છે. એટલે ગીરમાં આ સહજીવન વર્ષોથી આ ટકી રહ્યું છે. આ કવિતા આમ તો મેં કથા કહી છે, પણ કથા તો એક બાનું છે. મારે તો મારા શૈશવથી જે મેં પળે જ્યારે ગયો છું ત્યારે ઉઘડતી સવારમાં જે એ ત્રાંસા તડકામાં ઉઘડતી ગીર જે મારા હૈયામાં વસી છે, એ ગીરના કણે કણમાં જે સૌંદર્યને મેં જોયું છે એને મારે કવિતામાં ઉતારવું હતું. લગભગ 1.25 વર્ષ
સુધી મેં કંઈ ન કર્યું ને ફક્ત ગીરને એ એ એ કવિતામાં ઉતારવાની કોશિશ કરી, અને જે કંઈ એનું જે ફળ છે એ લેખમ રૂપે તમારી વચ્ચે આવ્યું છે. મારો ખૂબ જ એમ્બિશિયસ પ્રોજેક્ટ છે આ. ખૂબ જ આશા છે કે ધીમે ધીમે જેમ વરસાદ ઉતરે એમાં કવિતા ગુજરાતના ભાવકોના હૈયામાં ઉતરશે, અને જ્યારે ભાવનગરથી દૂરના એક અંતરિયાળ ગામડામાં ભગવાન મેર નામનો એક વ્યક્તિ, પ્રાથમિક શાળાનો શિક્ષક, અને એનો પહેલું કે બીજું ભણતો દીકરો એ લેખમની પંક્તિઓ વાંચતો વિડીયો મને મોકલે, ત્યારે મારી આ શ્રદ્ધાને બળ મળે છે. હજુ 6 મહિના થયા છે આ કવિતા તમારી વચ્ચે આવતા. મને આશા છે ધીરે ધીરે જે રીતે એ પોંખાઈ રહ્યું છે, જે રીતે એ ભાવકો સુધી પહોંચી રહ્યું છે, એક કવિ તરીકે મને આશા હોવી જ જોઈએ, અને એ આશાને વ્યક્ત કરતા મને કોઈ છોછ નથી. મને આશા છે કે આ શબ્દ ભાવકોના એના ટાર્ગેટેડ જે ઓડિયન્સ છે એના સુધી જરૂર પહોંચશે. આ કવિતા જ્યારે લખવાનું વિચાર્યું ત્યારે મેં ગુજરાતના ખૂબ મોટા કવિઓ કે જેમણે આવા ખેડાણો કર્યા છે એમને મેં ફોન કર્યા. એનું કારણ હતું કે તમારી સામે જે ઊભો છે આ 956 પંક્તિની કવિતા લખેલો કવિ, એણે ભૂતકાળમાં 5 શેર પણ પૂરા ન કરી શકે એવી ગઝલો લખી છે. એ 4 શેરની ગઝલો થી ભટખડકી ની કેટલીક લાંબી લગન અને પહેલાના માણસો જેવી કવિતા એના લખાઈ હોત તો કદાચ રાણક ના લખાઈ હોત, અને રાણક ના લખાઈ હોત તો લેખમ ના લખાઈ હોત, અને હજી પણ આગળ ચરે વહેતી હજી ઘણું કરવાનું બાકી છે. હા, એ ઘણી કવિતાઓ જે ભાવકો સુધી પહોંચી છે. ત્યારે મેં બીજા ઘણા કવિઓ સાથે વાત કરી કે મારે આવું એક લાંબુ કામ કરવું છે ગીર ઉપર. ત્યારે કેટલાક કવિઓએ મને ડરાવ્યો પણ ખરો. મને કહ્યું એ તારું કામ નથી, એ ખૂબ કોમ્પ્લેક્સ પ્રોસેસ છે, અને ઘણા બધા પશ્ચિમી રેફરન્સીસ આપી અને મને ડરાવ્યો પણ ખરો. પણ હું તો સોરઠનો માણસ ભાઈ, એટલે પછી મેં કવિ વિરોધ જોશીને ફોન કર્યો. એ અગાઉ એ ભટખડકીની વિશે વાત કરવા આવેલા ને એમણે મને એ લાંબી કવિતા કરવા માટે કમર કસતા કવિને ત્યારે પણ એણે પોખ્યો હતો. કીધું હતું કે લાંબી કવિતા કરી શકે એવો આ કવિ છે. ત્યારે મેં કીધું કે કવિ શું કરવું? ત્યારે એમણે એમના સર્જક તરીકેના બધા અનુભવો લગભગ અડધી પોણી કલાક સુધી ફોન પર મને એને ઘણા બધા ડૂઝ એન્ડ ડોન્ટ્સ કહ્યા. પછી મેં કવિતાનું કામ ચાલુ કર્યું. કવિતા જ્યારે લખાઈ રહી હતી ત્યારે 3 વ્યક્તિઓ સતત મારી સાથે રહી. જામનગરના સતીશચંદ્ર વ્યાસ કવિ અને મારા ભાઈ જીતુ પુરોહિત, અને રાજકોટના કવિ મહેન્દ્ર જોશી, એ સતત મારા આ સર્જન ઉપક્રમમાં મારી સાથે રહ્યા. જેમ કંઈ લખાતું ગયું એ એમને હું વોટ્સએપ દ્વારા મોકલતો રહ્યો. ઘણા સજેશન્સ આવ્યા, ઘણા ઉમેરણો થયા. આ કવિતામાં લગભગ બધા રસ આવી જાય છે એવું મારું નમ્રપણે માનવું છે. પણ જ્યારે એ ફાઇનલ થઈ રહ્યું હતું ત્યારે
સતીશચંદ્ર વ્યાસે કહ્યું કે આમાં બીભત્સ રસ ખૂટે છે અને એ યોગેશભાઈ તમે જરૂર કરી શકો એમ છો. એટલે આમાં સિંહના મારણનો જે પેલા જ સર્ગમાં જે એની વાત આવે છે પાછળથી ઉમેરાય. આ કથાની સાથે સાથે 6 ઋતુઓના વર્ણન પણ અંદર કર્યા એ જે મારે હકીકતમાં ગીરની જ વાત કરવી હતી. ગીરના સૌંદર્યની વાત કરવી હતી, આંતર અને બાહ્ય સૌંદર્યની. એટલે એ મેં કર્યું અને પછી હિંમત કરી અને ચંદ્રકાંત ટોપીવાળા સાહેબને ઘરે ગયો. એમની સામે મેં લેપટોપ ખોલ્યું તો એમણે કહ્યું કે યોગેશભાઈ, લેપટોપ પરથી અત્યારે હું કવિતા નહીં સાંભળું, તમે એની પ્રિન્ટ કાઢી અને મને નિરાતે મોકલો. આપણે અત્યારે તો ફક્ત વાતો કરીએ. તમે આ કામ કઈ રીતે કર્યું, તમે શું વિચાર્યું હતું, એ બધી વાતો મેં કરી. એક દીકરો એના દાદાને કરે એ રીતે કરી મેં. અને ત્રીજા ચોથે દિવસે જ પ્રિન્ટ કાઢીને હોશે ટોપીવાળા સાહેબને મોકલી. લગભગ 15 દિવસ પછી હું મારી ઓફિસમાં લંચમાં બેઠો હતો અને એમનો ફોન આવ્યો કે યોગેશભાઈ, હું આખી કવિતામાંથી પસાર થઈ ગયો છું. મારે કવિતા વિશે કશું જ કહેવું નથી. ખૂબ જ ઉત્તમ કામ થયું છે, મને ગમ્યું છે, હું રાજી થયો છું. પણ એક સજેશન છે. અહીં તમે ગીરની 6 ઋતુઓના વર્ણન કર્યા છે ને પેરેલલી એક કથા કહી છે. આ ગીરની 6 ઋતુઓના વર્ણનને અલગ કરીને એક અલગ કવિતા રૂપે મૂકો અને કથાને અલગ પાડી દો. અત્યારે તમે વાહ કહો છો પણ મારા મોઢામાંથી ત્યારે આ નીકળી ગયેલી. કારણ કે આ સર્જકને એ મંજૂર નહોતું. ત્યારે મેં એમને સાંભળી લીધા, એમનો આભાર માન્યો અને ફોન મૂક્યો. પણ લગભગ 3-4 દિવસ સુધી હું રાત્રે સૂઈ ન શક્યો. પછી હિંમત કરીને ફરીથી એમને ફોન કર્યો કે ટોપીવાળા સાહેબ, આપે જે સજેશન કર્યું છે અને જે કારણ આપ્યું છે કે એ બંને ઋતુઓના વર્ણન અને કથાની વચ્ચે સાંધો નથી થતો. એ ઋતુઓના વર્ણન કવિતાનો અભિન્ન અંગ થવું જોઈએ, એનો ભાગ થવો જોઈએ. ત્યાં ક્યાંક વિક્ષેપ આવે છે. એ સજેશનને હું મારા માથે ચડાવું છું. પણ આપે આપેલા એની જે રિમેડી જે કહી છે એ આ કવિ યોગેશને મંજૂર નથી. ટોપીવાળા સાહેબને આ કહેવું એ ઘણી મોટી નૈતિક હિંમત માગી લે. જે ટોપીવાળા સાહેબ શું છે એ જાણતા હોય એ સમજી શકે, અને હું પૂરી રીતે જાણતો હતો. અને મેં કહ્યું કે મને ફક્ત 20-22 દિવસ આપો, હું ફરીથી તમારી પાસે આવીશ. અને લગભગ 20-22 દિવસમાં આખી કવિતાને મેં ખોલી નાખી અને ફરીથી નહીં સાંધો નહીં રેણ એવા મોટિવ સાથે એ કવિતાનો અંગ બની શકે, બની જાય એવા કેટલાક સર્જનાત્મક એમાં ફેરફારો કર્યા, ઘણા બધા ઉમેરણો કર્યા. અને પછી એમને મોકલ્યું અને એ પછી ખુશ થયા અને એમણે કહ્યું કે હું આ કવિતા વિશે લખીશ યોગેશ. અને જે અહીં સંગ્રહમાં આ કવિતાના પુસ્તકમાં આમુખ તરીકે છે. આ છે મારી સર્જક કથા. આ વાત હું તમારા વચ્ચે મૂકી રહ્યો છું એક સર્જક તરીકે. પણ શું મારે ફક્ત ગીરની જ વાત કરવી હતી? ફક્ત હરસુરની 4 પેઢીની વાત કરવી હતી? મને કેટલાક કવિઓએ એમ પણ ડરાવ્યો હતો કે કોઈ પણ આવું લાંબુ કામ કરો તેમાં કોઈ મેસેજ હોવો જોઈએ. મેં ટોપીવાળા સાહેબને કહ્યું હતું કે નહીં, એ મેસેજ દેવો એ તારું કામ નથી, તું નથી વિચારતો ને તારે મેસેજ નથી દેવો. મેં કહ્યું ના,
પણ અંતે કવિતા ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ મેસેજ તો જરૂર આપે જ. તો એ મેસેજ શું છે એ હું તમારી વચ્ચે મૂકું છું. ભૂખર ભોં પર ભભૂત ચોળી કોઈ અવધૂત વિચરે, આપે જ ધૂળમાં પગલા પાડે, આપથી ભૂસતો ફરે. વન વન બધે પ્રસરી રહ્યો સુર બાજતા, વન વન બધે પ્રસરી રહ્યો સુર દૂર બજતા બીનનો, જંગલ મીચીને આંખ ઊભું સાધતું સ્વર મીનનો. લય લીન પ્રથમી કાચબાની પીઠ પર મંથર ભમે, ના હરખ કે કંઈ અવતર્યું, નહીં શોક કે કંઈ અવતરે. પ્રકૃતિને સુખ કે દુઃખ હોતા નથી. એ વિચલિત થતી નથી. એ આવા હર્ષુરો, અસંખ્ય હર્ષુરો એ વિસ્થાપન કરી અને બાજુના ગામમાં જઈને ભલે જીવન આખું રડતા રહે. એ પ્રકૃતિને અસર નથી થતી. આવા અસંખ્ય યોગેશ વૈદ આવી કવિતાઓ લખી લખીને થાકી જાય, મરી જાય, ધૂળમાં મળી જાય. આવા પુસ્તકોને ઉદય ખાઈ જાય. એ ક્યાંક ને ક્યાંક એ સમાઈ જાય, પણ પ્રકૃતિને કોઈ અસર નથી થઈ અને નથી થવાની. આ મારા હિસાબે આ કવિતાનું અને મારા આ ઉપક્રમનું હાસિલ છે, જે કદાચ ધીમે ધીમે તમારા સુધી પહોંચશે અને એની મને ખાતરી છે. ખૂબ ખૂબ આભાર હિમલભાઈ, તમે અને કવિતા કક્ષના સર્વે મિત્રોનો. ખૂબ ખૂબ આભાર ગુજરાત સાહિત્ય અકાદમીનો, જેમણે આ કાર્યક્રમના આ રીતના આયોજન માટે ઉદાર અનુદાન આપ્યું અને પરોક્ષ રીતે સોરઠના છેવાડે બેસીને નાનકડું કામ કરતા આ કવિને પ્રોત્સાહિત કરવા માટે ખૂબ મોટું પ્લેટફોર્મ આપ્યું. આપ સર્વેનો ફરીને આભાર માનું કે આપે મને અને મારી કવિતાને અહીંયા ખૂબ જ ધ્યાનપૂર્વક માણી. ખૂબ ખૂબ આભાર.